હાલો છોકરાઓ મધર્સ બુકમાં બા તરફથી યાદી અને આશીર્વાદ દઉં છું બા તરફથી સુધાબેન મહેતા. હવે આજે હું જો રસોઈમાં શું બનાવવાની છું, જો આજે પહેલાં ભાત દેખાડો. આ ભાત બનાવવાની છું. એટલે આ ભાત હું 2-3 બાસમતી છે, બાસમતી ભાત છે એનું પાણી મેં મૂકી દીધું છે. જો આ ગરમ પાણી 2-3 પાણી હું ભાત ધોઈશ અને પછી ભાત પલાળીશ 10 મિનિટ પછી મૂકીશ. અને આ કોબી, આ કાકડી, આ ટમેટાં, કોબી કાકડી ટમેટાં અને આ મરચાંનું હું કાચું બનાવીશ. અને આ કોથમરી છે, આ લીમડો છે, આ સૂકા મરચાં છે, એની આ સૂકી ભાજી અને બટેટા બાફીને રાખ્યા છે. આ સૂકી ભાજી બનાવીશ આની. અને આ મારા એક સબસ્ક્રાઈબર કે તમે આ મને દૂધીનું શાક બનાવીને બતાવો, તો આજે હું આ દૂધીનું શાક બનાવવાની છું હાઈ ક્લાસ. એટલે આ દૂધીનું શાક બનાવવાની છું, સૂકી ભાજી બનાવવાની છું, ભાત બનાવવાની છું. પછી બતાવો આગળ. હવે જે ભાત બને છે એમાં મેં મૂક્યું છે ને થોડુંક લીંબુ નાખ્યું છે. લીંબુ નાખો ને, લીંબુ હંમેશા ભાતની અંદર તમે લીંબુ નાખો ને તો ભાત વ્હાઈટ બની જાય. બીજું તમે ખાંડની ચાસણી કરો ને એમાંય લીંબુ નીચોવે છે. શું કામ? કે મેલ હોય ને, લીંબુ મેલ કાપે, એમાં એસિડ હોય. એટલે હવે મેં તેલ મૂક્યું છે અને હું સૂકી ભાજી બનાવું છું. હવે આ સૂકી ભાજીના ફોડવા મેં એટલા મોટા રાખ્યા છે કે ખૂબ જ બફાઈ ગયા છે. આ જો એકદમ બફાઈ ગયા છે. એટલે હું સેજ ફેરવીશ ને એટલે થોડાક નાના થઈ જશે. એટલે મેં મોટા ફોડવા રાખ્યા છે. મેં તેલ મૂકી દીધું છે અને હવે હું સૂકી ભાજી તેલ આવે ને એટલે વઘારું. હવે આ તેલ આવી ગયું છે. તેલવાળા જીરું છે ને નાખ્યું છે મેં. જીરું બ્રાઉન થશે ને હવે જીરું તો બ્રાઉન થઈ ગયું છે. હવે આ સૂકા મરચાં, આ લીમડો છે, મીઠો લીમડો લીલો, મને કેવું છે હું વઘાર દઉં ને એટલે તરત ગેસ બંધ કરી દઉં. વઘારા તેલ તો આવેલું છે. શું કામ કે આ વઘાર મોટા ફોડવા મેં એટલે રાખ્યા છે કે આ છે ને હમણાં આ મોટા ફોડવા છે ને ચડી બહુ ગયા છે. તો હું જરાક આ ચડશે કે ચમચો ફેરવીશ ને તો થોડાક બિચારા અડધા થઈ જાય, થોડાક ગળી જશે. જો હવે હું આદું આ ધોયેલું છે. આદું મારા છોકરાને આદુવાળી છે ને ભાજી બહુ સારી. આમાં આદું ખમણીને નાખું છું. અમે આદું સારું છે, બહુ અતિશય નહીં પણ થોડુંક નાખીશ. આમાં આદું નાખ્યું છે મેં. આ બધું મેં વોશ કરીને રાખ્યું છે. આદું, મરચાં, ટમેટાં, કોથમરી, આ મીઠું, હળદર. હવે આમાં હવે જ નહીં નાખું. બસ અમારે એક કસ્ટમર છે ને અમારું બાબુ, એને ખાંડ સાકરવાળી સૂકી ભાજી નથી ભાવતી. હવે હું ગેસ ચાલુ કરી દઉં. કારણ કે છે ને પણ ટેવ છે મસાલા બળી જાય. એટલે બધાની રીત અલગ અલગ હોય. આ ફોડવાને એટલા આવડા મોટા રાખ્યા છે કે હમણાં થોડોક આમ ફેરવીશ ને આવડા તો હાવ આ ભાજી છે ને હાવ ગળી જાય, આવે ગોંદા જેવી થઈ ગઈ. સાવ લોટ બાંધ્યો હોય ને એવી. એટલે જે આમ ફેરવીશ ને એટલે ઓટોમેટિક આ ભાજીના આ કટકા છે ને થોડાક નાના થઈ જશે. આથી વિશે સૂકી ભાજી ન હોય, આમાં કોઈ કમી નથી. કમી એટલી સાકર નથી નાખી. સાકર અમારે એક બાબુ નથી ખાતો. અસલ આદુવાળી કરી છે હાઈ ક્લાસ. આને હું છે ને ધીમે તાપે ચડવા દઈશ, સાવ ધીમે તાપે. હવે એમાં લીંબુ નીચોવીશ. લીંબુ તો નીચોવવું જ પડે, સૂકી ભાજીમાં તો લીંબુ નીચોવવું જ પડે. જો સરસ થઈ જાય. અને અહીંયા મારે ભાત ચમચો ફેરવું છું, ભાત થઈ જાય. હાલો આ ભાતે થઈ ગયા તો ભાત ઓસાવી નાખી. 5 મિનિટ પછી ભાત ઓસાવી નાખી અને આ ભાજી બની જવા એવી છે સરસ. જો હમણાં 2-3-4 વાર ચમચો ફેરવીશ ને તો ગળી જશે બટેટા. ભાઈ હાવ છોકરાને આમ ઓલું ન ભાવે.
લોટ બાંધેલા જેવો. થોડા ફોડવા હોય ને તો મજા આવે. જો ભાંગી ગયા, ઘણા ભાંગી ગયા. જો કેમ સરસ. હવે ધીમે તાપે થશે. ભાત ઓસાડી નાખી 5 મિનિટ પછી. હાલો ભાજી બની ગઈ. જો હું કહેતી હતી ને કે આ બહુ ચડી ગયા બટેટા, તો જો બહુ હું ઓલો કરું ને તો ધીમે તાપે તમે કરો ને બટેટાને બધો મસાલો ચડી જાય. પણ પછી બહુ ઓલું ચમચા ફેરવો ને તો આ ગળી જાય બટેટા. હાવ તો લોંદો છે ને છોકરાને હાવ ન ભાવે. આ જો હાઈ ક્લાસ બની ગયા અને હવે ભાતે થઈ ગયા છે. ભાત ઓસાવી નાખો છો. હવે ભાતે થઈ ગયા છે અને હવે 5 મિનિટ પછી હું દૂધીનું શાક વઘારું છું. નકરી દૂધીનું. હાલો ઢાંકીને મૂકી દઉં છું. બની ગઈ સૂકી ભાજી. હાલો આ મરચાં તળું છું. બહુ ઉડે. હોટલમાં મરચાં છે ને થોડા કાચા આવે. જોજો કાચા મરચાં બહુ ગળેલા તળેલા ન આપણે ઘરના બનાવીને તો થોડા ગળેલા આવે. કેવા ઉડે જો. હાલો વઘાર આવીએ ને આમાં ઘણી જગ્યાએ એવી રીત હોય કે એમાં એ વઘારમાં પાછું શાક વઘારી નાખવાનું. કોઈ નુકસાન નથી એમાં. જો સરસ હિંગ અને હિંગ નાખવાની છે. હાલો વઘાર આવી ગયો છે. મેં મરચાં તળ્યા એટલે એવો કલર થઈ ગયો છે. હવે આ હું છે ને આ શાક દૂધીનો વઘારું છું. પહેલાં મેં આખી દૂધી વોશ કરી, સુધારીને પાછી નળ નીચે મેં વોશ કરી. હવે વઘારું છું. આ મેથી નાખું છું એમાં. આ રાઈ ને મેથી નાખ્યા અને જીરું. રાઈ મેથી ને જીરું. આમાં મેં મેથી નાખી. દૂધીના શાકમાં મેથી હોય. અહીં અમારા વખતમાં તો શું કોકમ નાખતા. બહુ સરસ. મેથીનો વઘાર તમે જોજો કેવો આવે. કોઈ પણ તમે વઘારો ને મેથીનો વઘાર કરજો બહુ સરસ આવે. આથી તમે આમાં લોહીયામાં રાખો ને નીચે તાપ હોય, ઉપર તેલ આવેલું હોય, વઘાર બળી જાય. એટલે તે પાણી નાખો ને આમાં હું છે ને મસાલા કરીશ ને વઘાર તો સરસ કરી દેજો. આ ટમેટા નાખો. આ મીઠું નાખ્યું. હળદર. અમારા વખતમાં કોકમ હતા. એ જમાનો અલગ હતો. ધાણા દીધું. ટમેટા મેં પહેલાં જ નાખી દીધા છે ટમેટા. હજી આમાં હું થોડીક સાકર નાખીશ. મેથીનો વઘાર એટલો સરસ આવે ને તમને એમ થાય કે બહુ સરસ શાક બન્યું છે. આને આમાં સાકર નાખીશ. આને હું ચડવા દઈશ ને સાકર નાખીશ અંદર. અમે સાકર નાખી છે. જો આ વઘાર જે અહીંયા આસપાસ હશે એને ખબર હશે વઘાર કેવો આવ્યો હાઈ ક્લાસ. આને હું ઢાંકીને ચડવા દઈશ. પછી આગળ બતાવું. હાલો છોકરા, મધર્સ ડોકમાં બા તરફથી યાદી અને મારા તરફથી આશીર્વાદ. મારા બધા સબસ્ક્રાઈબરને, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય અને હમણાં સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને બા તરફથી યાદી અને આશીર્વાદ દઉં છું. બધા છોકરાઓને, મારા બધા સબસ્ક્રાઈબરને. હું તો મોટી છું બધાથી. મારાથી નાના હશે ને મારાથી નહીં મોટા હશે, મારાથી મોટા હશે ને હું પ્રણામ રિસ્પેક્ટ દઉં છું. અને મારાથી નાના હોય બધાને આશીર્વાદ દઉં છું. છોકરાઓ આજે ગણપતિ દાદાને ગણેશ ચતુર્થી છે, તો બધાને ગણપતિ દાદા વક્રતુંડ મહાકાય સર્વ કોટિ ક્ષમપ્રદા નિર્વિઘ્ન કર્મે દેવો.
ભગવાન આજે ગણપતિનો દિવસ છે, તો આજે મેં થાળીમાં લાડુ થાળ ધરાવ્યો છે. એટલે મેં લાડુ એકવાર બનાવીને તમને આમાં લાડુ મેં બ્લોગમાં બનાવીને બતાવી દીધા છે. બ્લોગમાં બનાવીને બતાવી દીધા છે. એટલે આજે મેં જે રસોઈ બનાવી છે ને એ બતાવું છું. જો આજે આ કાચું છે, આ દૂધી મારા સબસ્ક્રાઈબર કે તમે આ દૂધીનું શાક બનાવીને બતાવો, તો મેં આજે આ દૂધીનું શાક બનાવીને બતાવ્યું છે હાઈ ક્લાસ. અને આ સૂકી ભાજી હાઈ ક્લાસ બનાવી છે આદુવાળી, આ ભાત છે અને આ પાપડ અને આ છાશ. તો છોકરા મારી આ થાળી કેવી લાગી? આમાં એવું છે કે મેં દાળે બનાવવાની છે, પણ પછી મારો છે ને ટાઈમ બહુ વધી જાય છે. હું 4-5 વાના બનાવું ને તો 20 મિનિટ જેવું થઈ જાય છે ને, એટલે હું બનાવું છું એટલું બતાવું છું. બાકી દાળ છે, હજી એક શાક બનશે ને દાળ ને રોટલી બનશે. હજી રોટલી બનશે ને દાળે બનશે, પણ હું એટલું બધું બનાવું તો 20 મિનિટ જેવું થઈ જાય છે. તો છોકરા મારી આ થાળી કેવી લાગે? ગણેશ ચતુર્થીનો થાળ છે આજે ગણપતિ દાદાનો. તો સારો લાગ્યો છે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારો વિડીયો શેર કરજો તમારા મિત્ર વર્તુળમાં. આ મરચાં તો ભૂલાઈ ગયા છોકરા, આ પાછળ મરચાં મૂક્યા છે, વચ્ચે રહી ગયા, આગળ રાખવાની જરૂર હતી. તો મારો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારી આ રસોઈ આજ ગણપતિ દાદાની કેવી લાગી? બાય બચો. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી આશીર્વાદ અને બા તરફથી બધાને યાદી. આજે મેં આખો મહિનો શ્રાવણ મહિનો બહુ ભક્તિ કરી છે. હવે આજે મારો શ્રાવણ મહિનો પૂરો થયો છે. હવે ભાદરવો બેસી ગયો છે. હવે આજે રીલ બનાવી છે. મારે રીલ જોજો. બાય બચો.